ભગવાનના નામની આ શક્તિ છે. ભગવાનનું નામ જે છે ને, શાસ્ત્રમાં એક સુંદર શ્લોક ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નામનામકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાને પોતાની બધી જ શક્તિ જે છે ને એ ભગવાન એના નામમાં રાખી દીધી છે. અને એટલે કળિયુગની અંદર કોઈ પણ માણસને બદલવો હોય, કોઈ પણ વ્યક્તિનું પરિવર્તન કરવું હોય, તો એને એક જ દવા આપવાની જરૂર છે, અને એ આ હરે કૃષ્ણ મહામંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ દવા છે, ભવ ઔષધિ છે, અને રામબાણ ઈલાજ છે. રામબાણ સમજો છો ને, ફેલ ન જાય. કેમ? જો કોઈ વ્યક્તિને બદલવો હોય ને તો એની ચેતના બદલવી પડે. એની કોન્શિયસનેસ જો બદલી જશે તો એ વ્યક્તિમાં પણ બદલાવ આવી જશે. આપણે વ્યક્તિને બદલવા માંગીએ છીએ, પણ આપણને ખબર નથી કે એ બદલાય કેવી રીતે. ઇસ્કોનની અંદર એવા એવા ભક્તો છે, એની કથા તમે સાંભળો ને તો કદાચ તમને એમ લાગે ભ્રિગારી હારો હતો. સમજાય? હા, અત્યારે એવા વ્યક્તિઓ છે, એમ તમને એમ લાગે કે આ મૃગારી 100% હારો હતો એની કરતા. અજામિલ હારો લાગે આની આગળ. અને આવા વ્યક્તિ જેના પરિવારે કલ્પના નહોતી કરી ક્યારેય, જેના મિત્રો સ્નેહીઓએ વિચાર્યું નહોતું કે આ કોઈ દી માળા કરશે, ભગવાનનું નામ લેશે, એવા વ્યક્તિઓ આજે એવા શુદ્ધ ભક્ત બની ગયા, ચા પણ નથી પીતા. નશાની તો વાત છોડી દો, ચા નથી પીતા. અને આજ કોઈ સિમ્પલ સામાન્ય વ્યક્તિને કહો ને તમે ચા છોડી દો, અરે ચા કેમ છૂટે? ચા નહીં, નથી છૂટતી. સારા જે સોફિસ્ટિકેટેડ માણસો ચા મૂકવામાં તકલીફ પડી જાય, ઓલે જીવનભરના નશા છોડી દીધા છે. આ ભગવાનનું નામ કરીએ કે આ પરિવર્તન છે. તો નો ડાઉટ મનુષ્ય જીવનમાં આપણને બીજી કાંઈ વધારે ખબર પડે કે ન પડે, પણ ભગવાન જે કહી રહ્યા છે, તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. જો ભગવાનના ભક્તની સંગતિ જીવનમાં મળી ગઈ તો સમજી લો કે આજ નહીં તો કાલે તમારે બદલવું તો પડશે. તમારું પરિવર્તન થવાનું. કેમ? સાધુ સંગ કોઈ દી વિફળ જાતો નથી. ભક્ત તારે મુલાકાત થઈ છે ને, આ ફેલ નહીં જાય. ક્યારેક ને ક્યારેક તો વિચાર આવશે કે નહીં, મારે ઓલું જે સાંભળ્યું હતું ને યાદ તો આવે ક્યારેક, નહીં બદલવું છે, ચેન્જ થશે લોકો. એટલા માટે ભગવાન કહે છે કે ઉદ્ધવ, જો ભક્ત સંગતિ મળી જાય તો સમજી લો જીવન પાર થઈ ગયું છે. આ વિદેશીઓ બિચારા ઘણી વાર કહેતા હોય કે ભાઈ અમે તો એવા નરકમાં હતા, અમારે નરકમાં જવાની જરૂર નહોતી. કેમ? તો કે અમારે જીવતા જીવ જ નરક હતું અહીંયા. આજે પણ પાશ્ચાત્ય દેશોમાં તમે જાઓ તો કાંઈ અંતર છે નરકમાં ને એમાં? પણ એક સ્વામીજી આવ્યા ભારતથી, પ્રભુપાદ ગયા, અને એણે તે કાંઈ એવા મોટા ઉપદેશ નથી આપ્યા એને. સીધું સિમ્પલ ચેન્ટ હરે કૃષ્ણ, ભગવાનનું નામ લ્યો. કેમ? કારણ કે નામના રૂપમાં, કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર, કળિયુગમાં ભગવાન એના નામના રૂપમાં પ્રગટ છે. અને નામ જ્યારે કાનના માધ્યમથી અંદર જાય ને, ત્યારે અંદર બધું ગંદકી જે છે ને એ બધું ક્લીન કરી નાખે. આમાં આપણે કાંઈ નથી કરવાનું, આપણે એક જ કામ કરવાનું, ખાલી નામ લેવાનું છે. મતલબ દવા પીવાની છે. અને દવા એક એવું ઉદાહરણ છે કે આનાથી સિમ્પલ આપણને સમજમાં આવે કે દવા જ્યારે આપણે પીએ ને ત્યારે આપણું કામ ખાલી દવા પીવાનું છે. પછી તો દવા અંદર જઈને કામ કરે. આપણે દવાને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવું પડતું નથી કે ભાઈ મને અંદર હું રોગ થયો ને તારે ક્યાં જઈને કામ કરવાનું છે. એ દવાને કોઈ ઇન્સ્ટ્રક્શન આપણે નથી આપતા. આપણું કામ છે દવા પીવાનું. એમ આપણને કોઈ વસ્તુ ધર્મમાં સમજ પડે છે, નથી પડતી, આપણું માઇન્ડ ક્યાંય કામ કરે છે, નથી કરતું, કોઈ મેટર નથી. મેટર ખાલી એટલી છે કે એટલું જો સમજાઈ જાય ને કે ભગવાનનું નામ લેતા આવડી જાય, એનો મતલબ દવા પીતા જો આવડી ગયું છે તો રોગ તો દૂર થઈ જવાનો. તમે ચાહો કે ન ચાહો, રોગ તો દૂર થશે. અને શરૂમાં થોડુંક અઘરું હોય દવા પીવાનું, કારણ કે રોગ જ્યારે હોય ને ત્યારે સ્વાદ ન આવે. આપણને તાવ આવતો હોય, કોઈ સારામાં સારું ટેસ્ટી વસ્તુ આપે ને તો એમાં આપણને સ્વાદ ન આવે. એમ શરૂમાં એવું લાગે કે આ ભજન છે ને બહુ અઘરું છે, આ બહુ કડવું છે એવું લાગતું હોય. પણ ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ નામ જપ કરવા માંડે
નામ લેતો જાય તો જેમ જેમ રોગ ઓછો થતો જાય ને એમ એમ વસ્તુનો સ્વાદ આવતો જાય. એમ ભગવાનનું નામ લેતા લેતા એવો સ્વાદ, એવું આસ્વાદન થશે કે જીવનમાં બધું છૂટી શકે પણ ભગવાન કોઈ દિવસ છૂટશે નહીં. કળિયુગનો આ એકમાત્ર સાર ઉપાય છે કે આપણને વાંચતા લખતા આવડે છે, નથી આવડતું કોઈ મેટર નથી. આપણને શાસ્ત્ર સમજમાં આવે છે, નથી આવતું કોઈ મેટર નથી. ખાલી ભગવાનનું નામ લેતા જો આવડી ગયો બસ વાર્તા પૂરી આવી. ચૈતન્ય મહાપ્રભુએ આ સાર આપ્યો છે, સર્વ શાસ્ત્રોનો સાર આપી દીધો. હરિનામ. કળિયુગમાં કોઈ કે ભક્તિ કરવી, ભજન કરવું એટલે શું? કળિયુગમાં ભક્તિનો એક જ પર્યાય છે અને એ છે ભગવાનનું નામ સંકીર્તન. જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે તો એ નામ કાનના માધ્યમથી અંદર પ્રવિષ્ટ થાય, એ ચિત્તમાં ઉતરે અને સ્વયં નામ જે છે એ આપણા ચિત્તની સફાઈ કરે છે, ચિત્તને શુદ્ધ કરે છે. અને ચિત્ત જ્યારે શુદ્ધ થઈ જાય ને ત્યારે આપણું સ્વરૂપ દેખાય કે હું આ શરીર નથી, હું આત્મા છું. પોતાના સ્વરૂપને જોવે, ભગવાનનું સ્વરૂપ ક્લિયર થાય અને જીવનના ઉદ્દેશ્યને સમજીને વ્યક્તિ ભજનમાં લાગે. તો જો આપણા બધાની પાસે 24 કલાક તો છે, ભગવાને એક જ હરખો ટાઈમ બધાને આપ્યો છે. એમાંથી થોડો સમય આપણે કાઢવાનો છે આપણા પોતાના કલ્યાણ માટે. આ ટાઈમ તમે કોઈના માટે નથી કાપતા. અત્યાર સુધી જે સમય તમે પસાર કર્યો છે એ હંમેશા બીજાનો વિચાર કરીને કર્યો છે કે ભાઈ પરિવારને કેમ સુખી કરું, સમાજને કેમ સુખી કરું, મિત્રોને કેમ સુખી કરું, સગા સંબંધીને કેમ સુખી કરું. પણ હવે જે સમય આપણે કાઢવાનો છે ને એ કેવલ અને કેવલ આપણા પોતાના આત્મકલ્યાણ માટે. કે મારે આ સંસારથી નીકળવાનું છે તો મારે મારું પણ કંઈક કરવું છે, મારે મારા પોતાના માટે કંઈક કરવું છે. અને ખરેખર જો તમે સિરિયસ હોવ કે આવવાવાળા મૃત્યુને લઈને તમે ગંભીર છો કે મારે મારો ઉદ્ધાર કરવો છે, તો એક સંકલ્પ લ્યો કે આજથી જીવનમાં જેટલો જેટલો સમય મળે એટલું હરિનામ લેશું, ભગવાનનું નામ લેશું. અને સમય નીકળે ફેસબુકને આરામ આપી દો ઘડીક. ટાઈમ આવી ગયો. આ જેને ટાઈમ ન નીકળતો હોય એના માટે કહું છું. ઘણા એમ કે ટાઈમ અમે ટ્રાય કરી પણ નથી નીકળે. વોટ્સએપને આરામ આપી દો, યુટ્યુબને આરામ આપી દો, ઇન્સ્ટાગ્રામને આરામ આપો. એ થાકી જતું હોય બિચારું, એને રેસ્ટ આપી દો. અને એ જે ટાઈમ છે એને નામ જપમાં લગાવો. શરૂ કરશો આ રીતે તો હું ગેરંટી આપું છું એક દિવસ મોબાઈલ ભૂલી જશો, કેવલ માધવને યાદ કરશો. અને આ એવું ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ આપણને પકડાવી દીધું છે કે આપણને ખબર છે આ મારો ટાઈમ પાસ કરે છે, છતાં આપણે એને છોડી શકતા નથી. તો હું અત્યારે એટલું કહી શકું કે જેટલું આકર્ષણ મોબાઈલની અંદર છે ને એટલું ખાલી કૃષ્ણમાં આવી જાય ને તોય તમે ભવસાગર પાર થઈ જાઓ. આટલું જ ખાલી જેટલું ફોન આરે છે કે ચાહવા છતાં એને છોડી નથી શકતા. એમ જ્યારે એવો ભાવ થાય કે ચાહવા છતાં કૃષ્ણને નથી છોડી શકતા, આસાનીથી ભવસાગર પાર થઈ જાય. અઘરું નથી. કળિયુગમાં લોકોને મુક્ત થવું બહુ દુર્લભ છે, મોક્ષ કેવી રીતે થાય આપણો, ભગવાનને પામવા, આ સૌથી સરળ કામ છે, ઈઝી છે. અને જે કામ ઈઝી છે ને એ આપણને અઘરું લાગે છે. એ તમને કીધું એમ હમણાં તમે જો આ બધા અત્યારે જે આ ગરબામાં લાગ્યા છે બરાબર, 3-3 કલાક થાકતા નથી. પણ હમણાં જો કીધું ને 16 માળા કરવાની 2 કલાક ઈ રહેવા જાય. એક માળા માંડ માંડ પૂરી થાય. ઘણા તમારો મંત્ર લાંબો બહુ. ભાઈ લાંબો એટલે છે કારણ કે એકાઉન્ટ લાંબુ જ આપણું. તો કામ તો મૂળ કરવું પડશે ને. એકાઉન્ટને ઝીરો કરવું છે તો એક જ ઉપાય છે. નો ડાઉટ અહીંયા તમે જે લોકો બેઠા છો તમારી બધાની શ્રદ્ધા કંઈક અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ મતમાં હશે, ક્યાંક ને ક્યાંક તમારી શ્રદ્ધા લાગી હશે. આ જે વસ્તુ છે ને એ શાસ્ત્ર વિષય છે, કોઈ સાંપ્રદાયિક વિષય નથી. તમારી અંદર ખરેખર જો ઈચ્છા છે મુક્ત થવું છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપો. કેમ? કારણ કે બ્રહ્માજી દ્વારા વેદોમાં આપેલો આ ઉપાય છે. કોઈ સંપ્રદાય નહીં, કોઈ પરંપરા નહીં,
કોઈનું પર્સનલ નહીં, સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી દ્વારા જગતના સમસ્ત જીવોના કલ્યાણ માટે અપાયેલો એકમાત્ર ઉપાય એટલે કલિસંતરણ ઉપનિષદ, અને એ કલિસંતરણનો મહામંત્ર એટલે હરે કૃષ્ણ મહામંત્ર છે. એવું નથી કે ભગવાનનું કોઈ બીજું નામ હોય તો એ કલ્યાણ નથી કરતું. ભગવાનના બધા જ નામ કલ્યાણકારી છે. કોઈ પણ નામ હોય, રામ, કૃષ્ણ, નારાયણ, ગોવિંદ, હરિ, કોઈ પણ નામ લ્યો, બધા નામમાં એક સમાન શક્તિ છે. પણ ભગવાન શિવ પદ્મ પુરાણના પાતાલ ખંડમાં માતા પાર્વતીને કહે છે કે દેવી, ભગવાનના બધા જ નામમાં સમાન શક્તિ છે, પણ જે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરાવી શકે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. હમણાં મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે શિવજી હરે કૃષ્ણ મહામંત્ર જપે છે, આવું તમે કહો છો, આનું પ્રમાણ શું છે? કારણ કે આમાં પછી એવું લાગે ને કે ભાઈ તમે તો ઇસ્કોન વાળા છો ને શિવજી નામે ચીપકાવી દીધું તમે ન્યા મહામંત્ર અને શિવજી તો હાબલું રામ નામ જપે છે કે તો તમે એને હરે કૃષ્ણ પાછું લગાવ્યું. તો એનું પ્રમાણ છે પદ્મ પુરાણ, પાતાલખંડ, માતા પાર્વતી અને ભગવાન શિવનો જે સંવાદ છે. તો એમાં આ શિવજી સ્વયં ક્લિયર કરી રહ્યા છે કે હું અત્યાર સુધી રામ નામ જપ કરતો હતો, કારણ કે તારક મંત્ર છે. ભગવાનનું નામ જે છે ને જગતથી તારી દે, મુક્તિ તો આસાનીથી આપી દે છે. નામા ભાષે મુક્તિ એ સર્વશાસ્ત્ર કહી, પણ હું હરે કૃષ્ણ મહામંત્ર એટલા માટે જપું છું કારણ કે મારે કૃષ્ણમાં પ્રેમ પ્રાપ્ત કરવો છે, અને ભગવાનમાં પ્રેમ અપાવી શકે એવો તો એક જ મહામંત્ર છે, હરે કૃષ્ણ મહામંત્ર છે. એટલે ભગવાન શિવ કહે છે કે આનો હું જપ કરું છું, આ મંત્ર પ્રમાણ છે. તો હવે શિવજી જે મહામંત્ર જપે છે, બ્રહ્માજી જે મહામંત્ર જપે છે, એને છોડીને આપણે નવા મંત્રનો આવિષ્કાર શું કામ કરવો છે ભાઈ? અને યજુર્વેદમાં એ પણ લખ્યું છે, કોઈ વ્યક્તિ કહે કે નહીં આ મંત્ર નહીં બીજો કાંઈ ઉપાય આપો, બ્રહ્માજીએ ક્લિયર કીધું છે ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. એક જ મંત્ર આપ્યો છે, આ મહામંત્ર. કોઈ પણ એમ કે ને જ્યારે મહામંત્ર જપ કરો અથવા મહામંત્ર હું જપ કરું છું તો એનો અર્થ છે હરે કૃષ્ણ મહામંત્ર છે, બાકી કોઈ મંત્ર મહામંત્ર નથી. હા, આપણી હાથે માનતા હોય કોઈ કહી દીધો એ વાત જુદી છે, પણ શાસ્ત્ર પ્રમાણ આધારિત જે મહામંત્ર છે, જેને ચૈતન્ય મહાપ્રભુ અથવા બ્રહ્માજી શિવજી જેને રેકમેન્ડ કરે છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને આનો જપ કોઈ વ્યક્તિ કરે તો એ નિશ્ચિત રૂપમાં આ સંસારથી પાર થઈ જાય, કોઈ સંદેહ નથી. અને ભાગવત પણ એ કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. સુખદેવજીના મુખેથી નીકળેલો આ શ્લોક છે. તો વાત એ છે કે હરિનામ જે છે ને એ ભવ ઔષધિ છે, આ દવા છે આવવાવાળા મૃત્યુના ભયથી બચવા માટે, એ મૃત્યુના સંકટને પાર કરવા માટે ભગવાનનું નામ જ એકમાત્ર ઉપાય છે કળિયુગમાં. શું કામ? જો આપણું આયુષ્ય કેટલું છે આપણને ખબર નથી, તપસ્યા કરવાનું સામર્થ્ય આ શરીરમાં છે નહીં, અન્ય કોઈ સાધન આપણે કરી શકીએ એમ નથી. તો ભગવાને જોયું કે આ કળિયુગના જીવોનો ઉદ્ધાર કેમ થાય. જો આ લોકોના શરીરમાં કોઈ સામર્થ્ય નથી. આ પહેલાના યુગોમાં લોકો હજારો વર્ષ તપ કરી લેતા, આ મૃગારીએ કરી લીધું, રાફડો બની ગયો એ નહીં તે. હવે આપણે અહીંયા હું એમ કહું હાલો હજી આપણે 1.5 કલાક હાંકવાનું, તો ખુરશીમાં બેઠા બેઠા પગ દુખશે, સમસ્યા થાય ને. તો ભગવાન જાણતા હતા કે આ આવડા લોડ લઈએ કે એમ નથી, તો ભગવાન કે આપણે સીધું સિમ્પલ જ કરી નાખ્યા ને. કળિયુગમાં ભગવાને કીધું નામ લ્યો, મારી પાસે આવો. કેટલું સરળ છે. અચ્છા, ભક્તિ મહારાણીને જ્યારે નારદ મુનિ મળ્યા તો ભક્તિ મહારાણીએ 3 પ્રશ્નો કર્યા. એમાં એક પ્રશ્ન છે, આપણે ટાઈમ નથી એટલે હું સંક્ષિપ્તમાં લઈ લઉં. એક પ્રશ્ન એ કર્યો, આ જે કળિયુગ હતો એ પરીક્ષિત મહારાજની શરણમાં આવી ગયો હતો તો એને મારી નાખવો જોઈએ, જીવ તો હું કામ રહેવા દીધો જ્યારે આટલા દોષ છે એનામાં. જો આ દુનિયામાં જે કાંઈ પાપ થાય ને બધાને ધંધે કોણે લગાડ્યા ખબર? કળિયુગે. આપણે અહીં ભલ કોકની ઉપર બ્લેમ કરતા હોય આણે મારે આમ કર્યું ને ઓલાએ આમ કર્યું. રિયાલિટી તો આની પાછળ મેન માથું કોણ છે? કળિયુગ છે. બરાબર, બધાને બધાડવાના. કળિયુગ એનું નામ જ છે કલહ અને દંભનો. કલહ માને ઝઘડો, દંભ એટલે દેખાવ, ન હોય એ દેખાડવું, એ દંભ. તો આ કળિયુગ છે. તો ભક્તિ મહારાણે કીધું આને મારી નાખવો જોઈએ. તમે શું કહો છો, જવા દેવાય કે રહેવા દેવાય?
પેલા મને કળિયુગને ઓળખો છો તમે? આમાં કન્ફ્યુઝન લાગે છે. તો કળિયુગ એટલે આ બધું જે થઈ રહ્યું છે એનો લીડર છે. તો એકવાર એણે એક ગાય અને બળદ ઉપર અત્યાચાર કર્યો, તો પરીક્ષિત મહારાજ ત્યાંથી નીકળ્યા તો એણે તલવાર ઉઠાવી કળિયુગને મારવા માટે. તો કળિયુગ આવી ગયો શરણમાં, અને કળિયુગે કીધું કે ભાઈ મને જવા દો. પરીક્ષિત મહારાજ કે તારી અંદર એટલા દોષ છે કે તને જીવતો છોડાય એમ નથી, તું તને તો મારવો જ રહ્યો. પણ એ કે મારામાં દોષ તમે જોયા, પણ ગુણ તો જોવો, 2 ગુણ છે. એ કે પરીક્ષિત મહારાજ કે તારી અંદર મને દોષોનો સમુદ્ર દેખાય છે. એ કે સમુદ્રમાં 2 ગુણ છે, 2 મોતી છે, તમે કયો તો બહાર કાઢો. એ કે પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું કે આનામાં ગુણ હોય નહીં, પણ એ કે સાંભળી લઈ તો એ કંઈક કહે છે. તો એણે કીધું જો પહેલો ગુણ એ છે કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે એને પાપ નહીં લાગે. આની પહેલાના યુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને સતયુગમાં શું હતું કે તમે મનમાંય પાપ કરો તો એનો દંડ ભોગવવો પડે. પણ કળિયુગમાં તો મન ઠેકાણે છે નહીં કોઈના. તો એ કે આવડા તો નરક જ હાઉસફુલ રાખશે. ભગવાનને વિચાર્યું એટલે એક દોષ એ કે જે છે એ ઓછો કર્યો મારો. અને કળિયુગ કે મને એ સત્તા ભગવાનથી મળી છે કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે એને કોઈ દંડ નહીં, અને મનથી કોઈ સારું વિચારે તો એનું ફળ મળશે પાછું. હા, વાત સમજે? ખરાબ વિચાર કરો તમે તો એનો કોઈ દંડ નહીં, પણ જો તમે સારું વિચારો તો એનું ફળ મળી જાય, ભલે ન કરો તોય. તો અદ્ભુત છે ને. તો પરીક્ષિત મહારાજ કે આ સારું છે, કામનું છે. એ કળિયુગ એ મનમાં વિચારતો તમે કયો કામનું. એ કે પણ હું તો આવડાને એવા કરી નાખીને કે મનથી એવા કંજૂસ કરી નાખીને મનથી સારું ન વિચારીએ કે કોઈ. અને હકીકત તેમ જો કળિયુગમાં એવું છે કે નહીં, કાંઈ લેવા દેવાનું હોય તો બેઠા બેઠા બળતા હોય કોકનું લઈ. શું કામ ભાઈ, તમારાથી કાંઈ થાય એમ નથી. એનું તો મનથી તે એને તો મનથી સારું નથી વિચારી શકતા. આ કળિયુગ છે. અને સારું થયું એ બંધ રાખ્યો પ્રોગ્રામ, નહીતર કેટલો દંડ ભોગવે આપણે. બધાના મન પોતપોતાના જાણે છે બધા, એટલે આમાં કઈ કોઈનો ખુલાસો કરવા જેવું નથી. પરીક્ષિત મહારાજને સારું લાગ્યું, આ સારું છે, ઠીક છે, હાલો બીજો ગુણ શું છે? બોલે સતયુગમાં ધ્યાન દ્વારા, ત્રેતામાં યજ્ઞ દ્વારા, દ્વાપરની અંદર અર્ચન દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ મારા સમયમાં ખાલી ભગવાનનું નામ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય.